આપણે જોઈએ ત્યારે પરસેદી બનાવે છે અને બધા છે ને પરસેદી બનાવવામાં મદદ કરે છે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ મારા પિયર અને ગામમાં આવતા રહ્યા છીએ માતાજીના મઢે. સોમપીપળા મારું પિયર છે ને આપણે માતાજીના નિવાદ હતા ને એટલે આપણે છે ને કારણુક જ આવવાનું થઈ ગયું કેમ કે આજે નિવાદ હતા ને એટલે અમે આજે જ આવતા રહ્યા છીએ અને અત્યારે આપણે સરસ મજાના મઢે આવતા રહ્યા છીએ અને હવે પેલા માતાજીના દર્શન કરી લેવી આપણે. તો ચામુંડમાના દર્શન તો તમને બધાને થાય છે કાંકિયા માના પણ અને આપણે જો સરસ મજાનું એમ કહેવાય ને મંદિર છે. શિવાની બેન ભલું ભલું કરો હાલો. હું શિવાની બે છે ને હજુ આવ્યા મારા ભાઈની તેડવા આવ્યા હતા અને શિવાની પપ્પા અમને કાંસકોલિયા લગીને મૂકવા આવ્યા ને મારા ભાઈની હામાં આવ્યા હતા. પછી નાજીને અત્યારે સીધા અમે ગામમાં આવતા રહી અને ગામમાં તો તમે એમ કહેવાય ને કોઈ દિવસ અમારા મકાની નહીં જોયા બ્લોગમાં કોઈ દિન કેમ કે બધા રહેશે વાડીએ પણ નિવદ ને એવું હોય ને એટલે બધા ઘરે આવે. આપણે અહીંયા બધાને મકાન છે અને આપણે માતાજીનો મઠ અમારે ફળીમાં છે એટલે આજે નિવદ છે ને એટલે અત્યારે એમ કહેવાય ને બધા ભાઈઓને બધા ત્યારે ભેગા થઈને આવી અને માતાજીને નિવદ સરસ મજાના જમાડવાના હોય અને આપણે જો આ સરસ મજાનું મંદિર છે ને પ્રસાદ ને એવું બધું અત્યારે બને છે એટલે પછી ધરવાનું હોય અને અત્યારે જો આવું કાંક લાઇટ ફિટિંગ ને એવું બધું ડેકોરેશન ને એવું બધું કરેલું છે મંદિરમાં. નૈશ્વરી તું ભલું ભલું કરી આ બેન ભલું ભલું કરી લે મને દેખો બોર્ડ આવ્યો બે જાઓ જો ઉભા ઉભા ભલું ભલું કરી લીધું હેઠું બેન નહીં એ બા એ ન દેવાનું હોય આ જો એ ન દેવાનું હોય. હાલો હવે પરસેદીને એવું બધું બને છે ને એટલે આપણે બહાર જઈએ ને વસરીમાં મારા બા ને બધા બેઠા છે તો આપણે દાદાની બધા ડાયરો છો સામે બેઠા છે. મોટા મોટા વડીલ હોય એમને તો બધાને કાંઈ કામ ન કરવાનું હોય અને જો લાઇટ ને એવું બધું ચાલુ થઈ ગયું. આપણે જેન્સી બેન આવ્યા આમથી એટલે જો સરસ મજાના ઝુમર ને એવું બધું ટીંગાડ્યું છે. સરસ મજાનું એમ કહેવાય ને ડેકોરેશન બધું કર્યું છે. જો આ બાજુ અત્યારે લાઇટ ને એવું બધું ગોઠવ્યું. એનો મામો આમ જાય છે એટલે શિવાની કે ડેલા બહાર આવી ગયા મામો મામો હતો શિવાની હમણાં આવશે મામો હલાવી એવા. આ બાજુ જો લાઇટું થાય જો તો શિવાની આ બાજુ ઝુમર કેવું સરસ મજાનું દેખાય છે અને આ આપણે મંદિર છે. હા આયા મામો આવ્યો ઈ કે મામો મેં કીધું ક્યાંય દેખાતો નહીં. તો આ બાજુ આપણે જો માતાજીની પ્રસાદી બને છે નિવદની પ્રસાદી અને આ બાજુ દાળ બને છે. આપણે મગની દાળ એવું બનાવે કેમ કે લાપસી ને એવું બધું બનાવે ને એના આરે ખાવાની હોય એટલે આ બાજુ અમારે દાળ બની છે. ઓલી બાજુ લાપસી અને આ બાજુ બનેલી છે હોતન લાપસી. વાડીએ દાવાનું છે શિવાની આવું છે પૂછો તો વાડીએ હા પાડે આપણે આવીને રહેવાનું છે આજ ગામમાં. આ બાજુ આપણે જો નાના નાના ડાયરો બધા આ બાજુ બેઠા છે જુવાનડા બધા આપણે રાહુલભાઈ હાલો શિવાની બેન આવે અને કાક બધા છે ને આ બાજુ બેઠા છે. આજ તો બધા ભેગા થાય આખું કુટુંબ એમ કહેવાય ને. આ બાજુ બધા જો મારા કાકા ને જેન્સી ફૂગો લઈ આવી છે અને આ બાજુ છે ને મારા મોટા બા પ્રસાદી બનાવે છે અલગ અલગ. હા સીતારામ નોખી નોખી પ્રસાદી બધી બનાવવાની હોય. જો અત્યારે ખીર બનાવે છે અને ઓલી બાજુ બે તપેલા બનાવે છે ને એમાં એકમાં ચોખા છે ને એકમાં પાછી ખીર છે. બધા ભગવાનની એમ કહેવાય નોખી નોખી પ્રસાદી બનાવવાની હોય એવું હોય ને. એક દાદાની ખીર એક ઠાકર દાદાની અને ચોખા બનાવ્યા છે. જો અમાર શિવાની બેન ને એને જો આવું હોય. આ બાજુ એ જો આ જૂના મકાન ઘણા સમય એમ કહેવાય ને જૂના ઘણા એટલે મને નથી સાંભળતો ત્યારના આપણા મકાન છે પહેલાના. જો આવા કાંક મકાન ને પાણીયારું ને ગોખલા ને એવું બધું અલગ અલગ હોય. હવે આવા મકાન ક્યાંક જોવા મળે ઓછા જોવા મળે. જો પાણીયારું અલગ રીતે હોય કુંડી હોતા ને એમાં આવી જાય અને આવા કાંક નળિયાના હોય ને કલર ને ધોળ ને ગારવાળા એમ કહેવાય ને સાણની આપણે ગાર લીપાઈની હોય ગારવાળા મકાન છે આપણે જૂના. અને આપણે જોઈએ ત્યારે પરસેદી બનાવે છે અને બધા છે ને પરસાદી બનાવવામાં મદદ કરે છે. આ લાપસી બને છે રાહુલ લાપસી તો આ સુરમું એ લાપસી છે કે એક હારે ન બને એટલે નોખી નોખી બનાવી છે. કાંઈ વાંધો નહીં. લાપસી ને એવું બધું બનાવવાનું ચાલુ છે અને હું ને રાહુલભાઈ ઉભા છીએ અમે જોઈ અને આપણે શિવાની બેન તો બધા છોકરા હારે જો રમવા મળી છે એને મજા આવી ગઈ છે અને કાંક બધાને કામ ન હોય એટલે ડાયરો બધા કાંક મોબાઈલ જોતા હોય અને કાંક અહીંયા પ્રસાદી બનાવવામાં છે એવું બધું છે. તો હવે સાંજ પડી ગઈ છે ને સરસ મજાની લાઈટો થવા મળી છે
જો હવે અંધારું થાય ને એટલે સિરીઝ બધી ગોઠવેલી છે ને એનો સરસ મજાનો દેખાવ આવશે ઝુમરનો ને બધાયનો. તો આપણે માતાજીની પ્રસાદી બધી તૈયાર થઈ ગઈ છે અને હવે ત્યારે માતાજીને જમાડવાના છે એટલે અત્યારે એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. નિવેદ હોય ને એટલે આ રીતે જો બધી પ્રસાદી બનાવવાની હોય. તાંહળીમાં બધી પ્રસાદી મૂકી છે અને હવે આ દીવાની એવું બધું કરે છે. આ બાજુ બધા છોકરા આવતા રહ્યા બધા જો લાયનમાં નીચે બેસી ગયા છે હોતન. તો અત્યારે છે ને નિવેદના માતાજીના ગીત ગવાય છે. બાજુ માણા બધા એમ કહેવાય ને ફળિયામાં બેસી ગયા છે ને ગીત ગાય છે. અને આ બાજુ આપણે જો માતાજીની પ્રસાદી તૈયાર કરી છે એ માતાજીને ધરવાની છે એટલે જમાડવાના છે માતાજીને. તો અત્યારે દીવા પણ પ્રગટાવી વાળા છે અને બધી પ્રસાદી તાંહળીઓમાં તૈયાર કરવાળી છે. અલગ અલગ પ્રકારની બધી 7 પ્રકારની પ્રસાદી બનાવી છે માતાજીની. હવે પ્રસાદી હોય ને બધી એનો હવન કરવામાં આવશે. અત્યારે 5 તપેલિયા લઈ આવ્યા છે બધામાં દેતવા છે અને અત્યારે હવન કરવાનો છે. અત્યારે હવે બધી પ્રસાદીનો હવન થઈ ગયો છે. છોકરા જો છોકરા આડાહોળા ટીંગાયા કરે. નિવેદ હોય ને એટલે આ રીતે પ્રસાદી બનાવવાની હોય. બધા હવન કરવાનું હોય. એમાં બાઈ માણસ બધા સરસ મજાના માતાજીના ગીત ગાય છે નહીં અગુ. કોટડા માતાના બેસણા રે સુંદરયાની પાળમાં પાંગરે દીવા બળે રે. પાંગરે દીવા બળે લે કેમ છે તો આપણે પ્રસાદી અત્યારે લઈ લીધી છે. અહીંયા ને શિવાની બેન આખી થાળી લઈને બેઠા છે. કેટલું ખાવાના છે? હા અહીંયા બસ હવે ખાવા મળો પ્રસાદી છે હો. ને બધા જો બાયું ને બધા ઓસરીમાં લઈને આવતા રહ્યા છે. આજની બધા જે પતે લાગે છે એ બધા ફળિયામાં કાંઈ વાંધો નહીં. સરસ મજાની પ્રસાદી છે. પ્રસાદીમાં લાવો આપણને મળી ગયો છે તો પ્રસાદી ને એવું આપણે ખાઈ લઈએ નહીં. શિવાની બેન અમારે ચાલુ એ લાપસી નું ઓલું છે.